વાગી ગયા છે 6 અને અમે આવી ગયા છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચાલો ગાઈસ, તો જમી કારવીને ફ્રી થઈ ગયા છીએ, આવી ગયા છીએ અને આરાધ્યા વહી ગઈ છે ટ્યુશનમાં અને કીર્તન પણ સ્કૂલેથી આવી. હેલો ગાઈસ, આજે અમારા દાદી બા ગુજરી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાઈને. તો આજે વ્લોગ મોડો ચાલુ કર્યો છે, બપોર થઈ ગયા છે. આજે અમારા બાનું સુવાળું હતું અને બેસણું હતું, તો અમે ગામડે હતા, તો હવે રિટર્ન થયા છીએ. તો અત્યારે લેટ ચાલુ થયો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આરાધ્યા અમારે પાછળ સૂઈ ગઈ છે, વહેલી ઉઠી હતી એટલે સૂઈ ગઈ છે આરાધ્યા. તો હવે અમે રાજકોટ જઈએ છીએ. આજ તો બેસણું હતું, બાનું અને સુવાળું હતું. હા, એટલે સવારના વહેલા નીકળી ગયા હતા. હા, એટલે આ તો આપણે તો જવું જ પડે. હા, એટલે બધા નીકળી ગયા હતા ફેમિલીમાં જઈએ આપણે. અને મમ્મી ને પપ્પા ત્યાં રોકાણા છે અને 2 દિવસ રોકાવાના છે અને અમે નીકળી ગયા છીએ. છોકરાની સ્કૂલો પડતી હોય. કીર્તન ઘરે છે, આવ્યો નથી, સ્કૂલે છે, એટલે અમે વહેલા હાર નીકળી ગયા ત્યારે કે ઈ સ્કૂલેથી આવે ત્યાં અમે ઘરે પહોંચી જઈએ. તો એ રીતનું છે આજે. તો હવે ચાલો, જો રસ્તામાં છીએ, હવે ઘરે જઈએ પછી મળીએ પાછા. ચાલો, તો અમે ગોંડલ વટી ગયા છીએ અને આ બધે વાડી વિસ્તાર છે બધો. આપણે ક્યાં બાજુ ચાલ્યા છીએ? કોઠડા, સાંગાણી. તો બે બાજુ જો આ વાડિયું છે, ખેતર બધે વાડિયું જ છે બધે. જો જીરું ને ઘઉં અત્યારે જો ને પોટલા બાંધ્યા, અલર હાલતા હશે ને જીરું ના. બધે જો ને પોટલા ઓલા ટ્રેક્ટર ને બધું પડ્યું છે. જો આ રીતે બધે ઘવે વઢાઈ ગયા છે ક્યાંક ક્યાંક. તો વેલા વાવેલા હોય વઢાઈ ગયા હોય ને. જો આ ટ્રેક્ટર જોયો બધે ભર્યા છે અને ધાણા એટલા છે વાડીઓમાં થયા છે આ બાજુ બધે. આપણે અહીંથી રાજકોટ થી રાવણા કેટલું થાય? 80 કિલોમીટર જેવું થાય ને. તો કલાક 1.5 કલાક જેવો રસ્તો થતો હોય છે. તો હવે આપણે રાજકોટ કેટલું રહ્યું? બસ હવે તો 15-20 કિલોમીટર. તો હવે 15-20 કિલોમીટર રહ્યું છે અને હમણાં પહોંચી જઈશું રાજકોટ. કીર્તન આવવાનો સ્કૂલનો ટાઈમ થાય ત્યાં આપણે પહોંચી જઈશું. એટલે જ આપણે વેલો ટાઈમસર નીકળી ગયા. તોય આપણે થોડુંક લેટ થઈ ગયું, નકર હજી વહેલા નીકળી જાય. પણ બેસણું ચાલુ થયું એટલે થોડીક વાર બેઠા પછી નીકળ્યા. તો એ રીતનું હતું. ભાઈ સ્કૂલેથી આવે એટલે આપણે નીકળી જવું પડે ને. હા, એમ કેમ કે પહેલી વાર એકલો મૂક્યો છે, કોઈ દી મૂક્યો નથી. ઘરે કોઈ હોય નહીં. હા, આપણે બધા નીકળી ગયા છીએ, કોઈ દી એકલો નથી મૂક્યો. દર વખતે તો મમ્મીની હોય એટલે એ બેયને મૂકીને નીકળી જતા હોય. તો આજ તો હાવ એકલો રહ્યો છે. પહેલા તો ના પાડતો હતો પણ વળી પછી માની ગયો. ખોટી સ્કૂલો પાડવી એટલે હજી આપણે દાડામાં જવાનું થશે ત્યારે પાછો લઈને આવશું. એટલે અત્યારે નથી લાવ્યા એને. હા, ત્યારે 2 દિવસની રજા પડશે, ત્યારે દશાને દિવસે આવવાનું થશે અને પછી પાછા મેરેજમાં જવાનું છે ત્યારે 4 દિવસની રજા પડશે. તો આજે એને કીધું કે તું સ્કૂલે વયો જા, એટલે આજ વળી માની ગયો છે તો સારું છે. તો એ જો એ હમણાં પહોંચશે 5:30 સ્કૂલેથી, ત્યાં અમે ઘરે પહોંચી જઈશું. હવે થોડુંક જ રહ્યું છે રાજકોટ. તો હવે રાજકોટની નજીક આપણે બોલો હાઈવે રોડ નથી લીધો, અમે અંદરથી શોર્ટકટ લીધો છે. આ રોડે સારો છે અને ટ્રાફિક એટલું બધું ન નડે, એટલે આ બાજુથી ને તમે જઈએ ત્યારે હાલી છીએ. તો એ રીતનું છે અમારું. તો ચાલો, ટ્રાફિક વધારે હોય અને ટોલ નાકાનું ટ્રાફિક હોય. ટોલ નાકાનું હોય, પછી આમે ટ્રાફિક બધું વાહનનું વધી જાય અને આપણે ટાઈમસર આપણે પહોંચી ન શકીએ. તો અત્યારે શોર્ટકટ રસ્તો છે ને, આમાં ટ્રાફિક ન નડે. હા, એટલે અમે સવા કલાકમાં તો ઘરે પહોંચી જઈએ. હા, એટલે તો ચાલો ઘરે પહોંચીને મળીએ. ચાલો ગાઈસ, તો વાગી ગયા છે 6 અને અમે આવી ગયા છીએ ગામડેથી ઘરે. અને જો આજ તો સાડીમાં છીએ. સાડી કેવી લાગે છે? તો આજ તો સાડી પહેરી છે સવારની, કોઈ દી એટલી બધી પહેરી નથી અને ફાવે નહીં કામમાં. આજ તો સવારની સાડી પહેરીને આટા મારી છે. તો આવીને હવે એમ થાય છે થાકી ગયા છે, તો હવે એમ થાય છે કે સૂઈ જાય. માથું બહુ જ દુખે છે, માથું ચડી ગયું છે. આજ તો શું છે બાર? હા, જો અમારા અહીંયા કબૂતર પાણી પીવા આવ્યા છે. જો તમને દેખાય છે? એટલે આરાધ્યા મને
બોલાવીને લેવા આવી કે જો મમ્મી એમ જો હું છે એમ જો ઉડી ગયું ગા આરાધ્યા ઉડી ગયું ને એ દરરોજ ત્યાં પાણી પીવા આવે જ છે એટલે બેઠું જ હોય ને હા એમ એટલે બેઠું જ હોય તો આરાધ્યા તો જો ગાડીમાં સૂઈ ગઈ હતી ને કા આરાધ્યા અમારું રૂટીન તો આજ માટે થોડોક જ વિડીયો આવશે બહુ જાજો નથી લેવાનો કેમ કે ત્યાં બધા બેસણામાં એ રીતનું હતું બપોર પછી બેસણું હતું એટલે એ રીતના ત્યાં અમે વિડીયો બ્લોગ નથી બનાવી શક્યા તો આજ માટે થોડોક જ વિડીયો આવશે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને અમને અમારી ચેનલને સપોર્ટ કરો હા આરાધ્યા બેન જો સ્ટાર દોર્યો હા આરાધ્યાને સ્ટાર સારો દોરતા આવડે ને ચિત્ર સારું દોરતા આવડે છે કા આરાધ્યા બધું આરાધ્યાને બધું ચિત્ર મસ્ત દોરતા આવડે તો ચાલો અત્યારે મેનુમાં શું બનાવશું કીર્તનભાઈ હે કીર્તનભાઈને જો રસોઈ બનાવીને દઈને ગયા હતા કીર્તન કે હું કોઈ ઘરે જમીશ નહીં તો કે મારી રસોઈ બનાવતા જાજો એટલે પહેલી વાર જ આજે એકલો મૂક્યો હતો પણ વાંધો નથી આવ્યો કેમ કે સવારમાં એ વયો ગયો તો ટ્યુશનમાં 8:30 અમે નીકળ્યા ત્યારે એ ટ્યુશનમાં વયો ગયો તો 10:30 આવે એટલે એને કલાક દોઢ કલાક જ રહેવાનું હતું ત્યાં એ સ્કૂલે વયો જાય 11:30 જમીને એટલે એવું હતું ત્યાં એ સ્કૂલેથી આવ્યો ત્યાં અમે આવી ગયા એટલે બહુ વાંધો ન આવ્યો પહેલી વાર મૂક્યો તો એકલો નકર કોઈ દિવસ રહેતો નથી કેમ કે બધાને હારે જવાનું જાજુ ન હોય ઓછું હોય કા મમ્મીની ઘરે હોય કા અમે ગયા હોય તો ઈ ગયા હોય તો અમે ઘરે હોય એટલે એકલા ન રહેવાનો વારો આવે આજ તો પહેલી વાર ભાઈને એકલો રહેવાનો વારો આવ્યો છે તો હવે ક્યારેક ક્યારેક શીખવું પડશે ને કીર્તન હા એમ તો રોકાવા તો જાતી હતી એવું છે ફઈન ઘર રોકાવું છે ઠીક તો સારું લ્યો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા તો બધા મજામાં દેશો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જો આ રીતને અમારું રૂટીન ચાલુ છે તો સવારના વાગી ગયા છે 9:45 અને તડકો પણ ખૂબ જ નીકળી ગયો છે સવાર પર ઠંડી બહુ જ પડે છે પવન એટલો છે 2 દિવસથી અને બપોરે તડકો ગરમી એટલી થાય છે હમણાં તો બપોરે કે જાણે ઉનાળો આવી ગયો હોય ને એટલી ગરમી થાય છે તો જો આ રીતનું અમારું મોર્નિંગ છે તો તડકો પણ એટલો નીકળી ગયો છે અને એવું કામકાજ છે તો જો ઉપરના માળનું કામ પતાવી આવી છું ફિનિશ કરી આવી છું નીચેનું પતાવી આવી છું અને ઉપર હવે વચલા માળે આવીશું તો હવે સાફસૂફની તૈયારી કરું છું જો ઝાપટ ઝૂપટ ચાલે છે અમારું બધું અને અહીંયા કિચનમાં પણ જો અડધી પડધી રસોઈ પણ બનતી જાય છે અને કામે સવારનું મોર્નિંગનું થતું જાય છે તો એકલા છીએ આજ તો એકલા છીએ મમ્મી નથી 2 દિવસ રોકાવાના છે કાલ તો લગભગ આવી જશે બપોરે તો ચાલ્યા રાખે એવું ધીમે ધીમે કર્યા રાખીએ આપણે ક્યાં ક્યાંય જવું છે બપોર થઈ જશે એમને કેમ કે 3 માળે એકલા સાફસૂફ કરવાના થાય એટલે વાર લાગી જાય હોય ભલે 4 જ જણા નાના મોટા પણ કામ તો બધે કરવાનું જ રહે કેમ કે આપણને એકેય રૂમ મૂકવો તો ગમતો જ નથી એમ થાય કે બધું ફિનિશ કરી નાખી બપોર થાય ને ત્યાં એમ થાય કે બધું કામ પતી જવું જોઈએ પછી ભલે બીજું બધું થાય તો આવું છે અમારું રૂટીન અત્યારનું તો કીર્તન વયો ગયો છે ટ્યુશનમાં આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે તો એવું છે અમારું કીર્તનને કાલ લઈ નહોતા ગયા હતા બહાર તો અને આજે મહેમાન પણ આવવાના છે તો મહેમાન આવવાના છે એટલે રસોઈ પણ ઝટઝટ બનાવવાની છે વહેલા હાર કીર્તનને સ્કૂલે જવાનો 11:30નો ટાઈમ થઈ જશે એટલે રસોઈ પણ જલ્દી બનાવવાની છે તો એવું છે તો ચાલો કીર્તન આવે પછી કન્ટિન્યુ કરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના વાગી ગયા છે 10:30 અને હું આવી ગયો છું ટ્યુશનમાંથી અને આરાધ્યા પણ સ્કૂલેથી આવી ગઈ છે અત્યારમાં હું કામ આવી પેટમાં દુખે પેટમાં બહુ દુખે છે હમણાં તો એવું છે ને કે હાલતા ચાલતા કે મને પેટમાં દુખે છે કેટલી વાર તો સ્કૂલેથી પાછી આવી છે અને ફોન આવે મેડમ નો એટલે તેડવા જાવી પડે એટલે જો તાર પપ્પા એને તેડવા ગયા તા તેડીને મૂકીને ગયા કારખાને પાછા એટલે હમણાં એને કેમ પેટમાં દુખાવો થઈ ગયો છે કઈ ખબર નથી પડતી હવે એને કોઈક ડોક્ટરને દેખાડવા છે ફાંકી પીવડાવી છે પેટમાં દુખાવાની દવા પાવી છે તો એને પેટમાં ઘડીક વાર મટી જાય
ત્યાં પાછું એમ છે પાછું પેટમાં દુખવા આવ્યું છે. સ્કૂલની રજા એટલી પડે છે હમણાં તો. એવું છે ચાલે છે જો આરાધ્યા બેનનું કામકાજ તો એવું છે. હવે કેમ પેટમાં દુખતું હોય કેમ ખબર પડે આપણને. તો જો હવે બે ત્રણ વાસણ ઉટકાઈ ગયા છે ને હવે પોતા બાકી ગયા છે ને તો આ બે ત્રણ અહોતા છે બધું લૂસ્યું હતું તો એ બધા ધોઈ નાખું પછી પોતા મારીને રસોઈ બનાવવાની છે હવે. બધું કામ તો મેનુમાં તો જો આજ ભરવા બેંગનની સબ્જી આખા રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે આજ તો મસ્ત ભરેલું. મહેમાન આવે છે ને. હા કોણ આવે? તાર પપ્પાના મામા છે ને હા ઈ આવે છે ગામડેથી અહીંયા કામ છે ને એટલે આવે છે. તો જો એને ફોન આવ્યો તો હમણાં તો એની રસોઈ બનાવવાની છે. તાર પપ્પાનો ફોન આવ્યો તો કે મામાની આવે છે તો રસોઈ બનાવવાની છે. મેં કીધું વાંધો નહીં ચાલો હાલો હું ફટાફટ કામ કરી રસોઈ બનાવવા મળું હોય એટલે એવું છે અમારું કામકાજ. અને અમારું રૂટીન અત્યારે થઈ ગયું છે ચાલુ. આવી રીતે અમારું ચાલે છે અત્યારે તો રૂટીન. અને ચાલો ગાઈસ તો જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ તો વાગવામાં થયા છે 1:45 અને જો મામાને ઈ આવ્યા ત્યાં તો ઈ જમીને બજારમાં વયા ગયા છે. અને આરાધ્યા બેન જો અહીંયા હોમવર્ક કરે છે. કેટલું રહ્યું છે? જરીક જ છે તો થઈ ગયું ને પૂરું? તો જો હું તો થોડુંક છે ટ્યુશનમાં કરી નાખીશ. હે નવો ચોપડો લઈ આવી અત્યારે? હે ઓ બહુ મોટો લીધો. એટલો બધો મોટો લીધો? એટલા બધા લઈ આવ્યા છે. જો એને પપ્પા હારે ગઈ હતી તો જાજા બધા ચોપડા એક હારે લઈ આવે છે. આરાધ્યા એવું કરે છે કે ચોપડો પૂરો થાય ને એટલે તાત્કાલિક પછી ઘડી કઈ ખમતી નથી અને તરત જાય મને ચોપડો લઈ ગયો લાગતો ને પપ્પા જો એટલા બધા ચોપડા લઈ આવ્યા છે. હવે ઈ કે 2 મહિના સુધી મને ચોપડાનું નામ લેતી નહીં એમ કીધું ને તને. હે તો એવું છે અમારું. તો અત્યારે એટલા બધા ચોપડા લઈ આવી દીધા છે. આરાધ્યાને ખૂટે એટલે ઘરેથી લઈ લેવાનો એમ પછી મગાવવા નહીં રાખવાનો એટલે એકારે જાજા લઈ લીધા છે આજ તો. ક્યાં તૂટી ગયું છે? પપ્પા નથી ચલાવી દેતા પૂતો. એવું છે એટલે તૂટી જાય. આનો નથી તૂટતો. ઈ નથી તૂટ્યો એને પછી સેલો ટેપ સ્ટેશનરી મરાવા જાવી પડશે. જો ભાઈ મરાવી દે ને ઈ સેલો ટેપ મારવી ઠીક. હું તો સ્ટેપલર સમજુ છું. હા બપોર પછી લગાડી દેવું તું ટ્યુશન માંથી આવ ને સાંજે ત્યારે બપોર પછી મારે મશીને બેહવું હોય ને આજ તો એવું છે. જો સારું ચાલો હવે ઘડીક તો સુઈ જાય. આરાધ્યાને હોમવર્ક પૂરું થઈ ગયું છે તો ઘડીક સુઈ જાય અને પછી કન્ટિન્યુ કરી. અને આજે મમ્મીની ગયા છે મામાને ત્યાં રોકાણા છે તો ત્યાંની ક્લિપ પણ તમને બતાવું તો જરૂર જોજો તમે. હા એટલે ઈ ક્લિપે તમને જોવા મળી જશે ત્યાં શું કરે છે મમ્મીને ઈ તો ઈ તમને બતાવું. ચાલો આગળ જોતા રહ્યો. ચાલો તો વાગી ગયા છે સાંજના 5:45 અને જો અમે સિલાઈ કામ કરવા આવી ગયા છીએ અને આરાધ્યા વહી ગઈ છે ટ્યુશનમાં અને કીર્તન પણ સ્કૂલેથી આવી ગયો છે. તો જો સિલાઈ કામનું અમારું ચાલુ છે રૂટીન એમનું. તો સાંજ સુધી કામ કરવાનું છે. તો જો અમે વિડીયો વચ્ચે નહોતો મૂક્યો. અમારા નાની બા ગુજરી ગયા હતા એટલે વિડીયો વચ્ચે નહોતો મૂકાણો. એક દિવસ અમે બંધ રાખ્યો હતો પણ ત્યાંથી બધાયનું કેવું એમ છે કે તમ તારે નાની બા તો ઉંમર લાયક હતા અને ઈ લોકોને કોઈને પ્રોબ્લેમ નથી. ઈ બધાએ કીધું કે તમ તાર વિડીયા બનાવો તમે અને અહીંથી ને હું ક્લિપ મોકલું છું ઈ તમે મૂકજો એટલે બધા જોવે અને એન્જોય કરે. અને વિવાહ જેવું છે નાની બા ગુજરી ગયા એટલે કોઈને એવું કઈ છે નહીં. મોટ ઉંમર લાયક હતા એટલે કઈ વાંધો નથી કોઈને. તો ત્યાંની ક્લિપમાં દેરાણીએ મોકલી છે તો ઈ પણ તમને જોવા મળશે આમાં. તો જરૂર જોજો ત્યાં ગામડાનું બધું શું કરે છે શું નહીં. અને મેં કીધું છે કે તમારે ભજન ના હોય કે ગમે એ હોય મને ક્લિપ મોકલજો એટલે હું આમાં વિડીયોમાં એડ કરી દઈશ એટલે તમને જોવા મળી જાય. તો આગળ વિડીયો જોતા રહ્યો તમને જોવાની મજા આવશે. હેલો ગાઈઝ, આજે અમારા દાદીબા ગુજરી ગયા છે એનો 4થો દિવસ છે. આજે અમારા ફેબા આવ્યા છે, ચટણી બનાવે છે મસ્ત મજાની. આ મારા નણંદબા છે, આ કાકીજી લસણ ફોલે છે. આ જો ફ્રેશ શાકભાજી આવેલું છે આજે. આ જો બધા બેઠાલા છે અહીંયા બધા.
જો અમારું નાનું નાજુકડું રસોડું બતાવી આજે રોટલી ને રસોઈ ને ચા ને બધું ચાલુ છે અહીંયા જો રોટલી બને છે હાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આ જો બેવ લસણ ફોલે છે ચાલો બધા લસણ ફોલવા અને ચટણીની મોજ લેવા હાલો કે હા ચટણીની મોજ લેવા ચાલો ભાઈ બધા તો ત્યાંથી મેં મારા દેરાણીને કીધું છે તો ત્યાંનું ક્લિપ તમને દરરોજ મને મોકલશે ભજનની ધૂનની હશે કે જે કાંઈ પણ ત્યાં હશે એ અમને મોકલશે અને અમે ત્યાં જાશું તો અમે પણ ઉતારશું. ત્યાંના કોઈને પ્રોબ્લેમ નથી. બધાએ અમને કીધું તમ તાર બાનું બધું તમે મૂક્યું હોત તો અમને એમેય કીધું તું બધાએ કે શમશાન યાત્રા ને બધું તમે મૂક્યું હોત તો યાદી રેત બાની કે વિડિયામાં એમ. પણ અમને એવું થયું કે વળી ઘણાઈને એમ થાય કે આ લોકોને જો આવું થયું છે ને વિડિયા બનાવે છે ઘણાના મગજ મનમાં એમેય હોય કે આ સારું લાગે ન લાગે પણ એવું કઈ નથી. અમારે ત્યાં બધાને કોઈને પ્રોબ્લેમ નથી કોઈને મામાને કે મામીને કે કોઈને કે અમારા મમ્મીને કોઈને એટલે અમે વિડીયો બનાવી છીએ અને મારા દેરાણીને મેં કીધું છે કે ત્યાંની ક્લિપ મોકલતી રહેજે ત્યાં કાંઈ હોય એટલે એ મને મોકલશે એટલે અમે દરરોજ વિડીયામાં એડ કરશું એટલે તમે જોવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.